નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું, આપ સૌ જાણો છો તે પ્રમાણે આગામી 23 જુલાઈના રોજ કેન્દ્ર સરકારના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા દેશનું વર્ષ 2023-24નું પૂર્ણકદનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। આ બજેટમાં સરકારી કર્મચારીઓને મિત્રો ખાસ અપેક્ષાઓ રહેલી છે, કારણ કે હવે એ સમય પાકી ગયો છે કે 8મા પગાર પંચની સરકાર દ્વારા ગઠન કરી દેવામાં આવે અને એ જોવાનું રહેશે કે બજેટમાં શું સરકાર દ્વારા 8મા પગાર પંચનું ગઠન કરવામાં આવશે કે નહીં। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે 8મું પગાર પંચ કેમ અનિવાર્ય બન્યું છે, 8મા પગાર પંચનો સમયગાળો શું હોઈ શકે અને 8મા પગાર પંચ અંતર્ગત વિવિધ જે પે મેટ્રિક્સ ધરાવતા જે વર્ગ 1 થી 4ના કર્મચારીઓ છે તેમના પગારમાં કેટલો વધારો જે છે તે ફિટમેન્ટ ફેક્ટરના આધારે શક્ય છે। આ તમામ માહિતી 8મા પગાર પંચ વિશે આજના વિડીયોમાં જાણીશું, તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો। અને જો તમે ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો 8મા પગાર પંચને લઈને સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે। આપ સૌને જણાવી દઈએ કે ગત રોજ કેન્દ્ર સરકારનું જે બજેટ છે તેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ગત 19 તારીખના રોજ મિત્રો હલવા સેરેમની પણ રાજ્યના નાણાં વિભાગ દ્વારા જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। હવે મિત્રો સૌની મીટ જે છે તે આગામી 23 જુલાઈના રોજ કેન્દ્ર સરકારના બજેટ તરફ માંડીને બેઠી છે। આપ સૌને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણીમાં જે રીતે બીજેપી સરકારને ફટકો પડ્યો છે, સીટોનું નુકસાન પડ્યું છે, તે રીતે મિત્રો હવે સરકારી કર્મચારીઓને સાથે લઈને ચાલવામાં જ આ સરકાર જે છે તે પોતાનું હિત જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે અને આગામી 23 જુલાઈના રોજ કેન્દ્ર સરકારના બજેટમાં કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ 8મા પગાર પંચના ગઠનને લઈને જાહેરાત કરશે તેવી કર્મચારીઓને ખાસ મિત્રો જે છે તે આશાઓ સેવાઈ રહી છે। આપ સૌને જણાવી દઈએ કે ગત વર્ષે મિત્રો 28 ફેબ્રુઆરી 2014ના રોજ 7મા પગાર પંચનું જે ગઠન છે તે યુપીએ સરકાર દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી મનમોહન સિંહની સરકાર દ્વારા કરી દેવામાં આવ્યું હતું અને તેનું જે રિપોર્ટ છે તે 8મા પગાર પંચનો રિપોર્ટ જે છે તે મિત્રો 7મા પગાર પંચનો જે રિપોર્ટ છે, 7મા પગાર પંચની જે કમિટી રચવામાં આવી હતી તે કમિટીએ 19 નવેમ્બર 2015ના રોજ જે છે તે મિત્રો એનડીએ સરકાર એટલે કે ભાજપ સરકારને સુપરત કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ મિત્રો 1 થી 1.5 મહિનાના સમયગાળાની અંદર એટલે કે 1 જાન્યુઆરી 2026ના રોજ 7મું પગાર પંચ તેના નિયત સમયે એનડીએ સરકાર દ્વારા લાગુ કરી દેવામાં આવ્યું હતું। તો શું આ વખતે પણ 1 જાન્યુઆરી 2026ના રોજ જે સમયગાળો છે મિત્રો લાગુ કરવાનો 8મો પગાર પંચ, તો શું આ વખતે પણ એનડીએ સરકાર તેના ગત વખતના જે ટ્રેન્ડ છે તે પર અટળ રહેશે અને શું આ વખતે પણ 1 જાન્યુઆરી 2026ના રોજ જ જે છે તે 8મો પગાર પંચ લાગુ કરવામાં આવશે તે બજેટમાં ખબર પડી જશે, કારણ કે સરકાર દ્વારા 8મા પગાર પંચનું જે ગઠન છે તે બજેટમાં જાહેરાત કરવામાં આવી શકે છે। નાણાં વિભાગના સૂત્રો દ્વારા મળેલ જાણકારી અનુસાર 8મો પગાર પંચ તેના નિયત સમયે જ લાગુ થશે અને 8મા પગાર પંચનું ગઠન જે છે તે મિત્રો બજેટમાં કરી દેવામાં આવશે અને આગામી 1 વર્ષની અંદર આ કમિટી જે છે તેનો રિપોર્ટ સરકારને સુપરત કરી દેશે તેવી પણ જાણકારી મળી છે। મિત્રો આપ સૌને જણાવી દઈએ કે 8મા પગાર પંચમાં જે ફિટમેન્ટ ફેક્ટર છે તે 3.68 ગણું સેવામાં આવી રહ્યું છે। ગત વખતે ફિટમેન્ટ ફેક્ટર 2.57 એટલે કે 2.57 ગણું હતું, જેને લઈને કર્મચારીઓના પગારમાં બમણો વધારો થયો હતો। આ વખતે 3.68 ગણા પ્રમાણે કર્મચારીઓના પગારમાં પણ મિત્રો મોટો વધારો જોવાઈ રહ્યો છે। એવી આશાઓ સેવાઈ રહી છે કે કર્મચારીઓના પગારમાં 50%થી લઈને 70%નો વધારો 8મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર જો સ્વીકારાશે તે તો વધી જશે। મિત્રો જાણીએ મિત્રો અલગ અલગ કેટેગરી વાઇઝ જે છે તે અલગ અલગ ગ્રેડ વાઇઝ કયા કર્મચારીઓનો કેટલો પગાર વધશે તે મિત્રો આપણે જણાવી દઈએ। તો મિત્રો પ્રથમ પગાર પંચની જે રચના છે તે 1946માં કરવામાં આવી હતી, બીજું પગાર પંચ 1957માં, ત્રીજું 1970માં, ચોથું પગાર પંચ 1986માં લાગુ કરાયું હતું, પાંચમું પગાર પંચ 1996માં અને છઠ્ઠું પગાર પંચ 2006 અને 7મું પગાર પંચ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું। નવું પગાર પંચ 8મું 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની ધારણાઓ છે। મિત્રો આપ સૌને જણાવી દઈએ કે અલગ અલગ જે 8મા પગાર પંચ હેઠળ પે લેવલ મેટ્રિક્સ પ્રમાણે કેટલો વધારો થઈ શકે છે પગારમાં તેના વિશે જાણીએ। તો મિત્રો પે લેવલ મેટ્રિક્સ 1માં જે હાલનું મૂળ પગાર બેઝિક પગાર 1800 રૂપિયા છે તેનો 21,600 8મા પગાર પંચમાં થઈ શકે છે। પે લેવલ મેટ્રિક્સ 2નો હાલમાં બેઝિક પગાર 19,900 છે, જે 8મા પગાર પંચ પ્રમાણે 23,880 થઈ શકે છે। પે લેવલ મેટ્રિક્સમાં જે 3 છે તેનો પગાર હાલ 21,700 છે બેઝિક 7મા પગાર પંચ પ્રમાણે, જે 8મા પગાર પંચ પ્રમાણે 26,040 થઈ શકે છે। પે લેવલ મેટ્રિક્સ 4 પ્રમાણે બેઝિક પગાર જે છે તે 25,500 છે, જે વધીને 30,600 થઈ શકે છે। પે લેવલ મેટ્રિક્સ 5 પ્રમાણે 29,200 બેઝિક છે તે વધીને 35,040 થઈ શકે છે। પે લેવલ મેટ્રિક્સ 6નો હાલનો બેઝિક પગાર 7મા પગાર પંચ પ્રમાણે 35,400 છે, 4200નો ગ્રેડ પે, તો જેનો પગાર મિત્રો 42,480 8મા પગાર પંચમાં થઈ શકે છે। પે લેવલ મેટ્રિક્સ 7નો જે મિનિમમ પગાર છે તે મિત્રો લઘુત્તમ પગાર જે છે તે મિત્રો 44,900 બેઝિક છે,
જે વધીને લઘુત્તમ 53,880 બેઝિક થઈ શકે છે. પે લેવલ મેટ્રિક્સ 8નો જે લઘુત્તમ બેઝિક પગાર છે 47,600 છે, જે વધીને 57,120 થઈ શકે છે 8મા પગાર પંચમાં. પે લેવલ મેટ્રિક્સ 9માં જે 7મા પગાર પંચ પ્રમાણે હાલમાં લઘુત્તમ બેઝિક જે છે તે 53,100 છે, તે વધીને 63,720 થઈ શકે છે. પે લેવલ મેટ્રિક્સ 10નો 56,100 લઘુત્તમ બેઝિક છે, જે વધીને 67,320 થઈ શકે છે. પે લેવલ મેટ્રિક્સ 11નો હાલમાં લઘુત્તમ જે વેતન છે, લઘુત્તમ જે બેઝિક છે તે 67,700 છે 7મા પગાર પંચ પ્રમાણે, જે વધીને 81,240 થઈ શકે છે. પે લેવલ મેટ્રિક્સ 12માં 78,800 લઘુત્તમ બેઝિક છે 7મા પગાર પંચમાં, 8મા પગારમાં 94,560 થઈ શકે છે. પે લેવલ મેટ્રિક્સ 13ની વાત કરીએ તો 1,23,000 રૂપિયા હાલનો લઘુત્તમ બેઝિક છે, જે વધીને 1,47,720 થઈ શકે છે 8મા પગાર પંચમાં. પે લેવલ મેટ્રિક્સ 13A ની વાત કરીએ તો 1,31,100 છે હાલમાં, જે વધીને 1,57,320 થઈ શકે છે. પે લેવલ મેટ્રિક્સ 14માં હાલનો લઘુત્તમ બેઝિક જે છે તે 1,44,200 છે, જે વધીને 1,73,040 થઈ શકે છે. પે લેવલ મેટ્રિક્સ 15માં 1,82,200 લઘુત્તમ વેતન 7મા પગાર પંચમાં છે, જે વધીને 2,18,400 થઈ શકે છે. પે લેવલ મેટ્રિક્સ 16ની વાત કરીએ તો 2,05,000 રૂપિયા હાલનો લઘુત્તમ બેઝિક છે, જે વધીને 2,46,480 થઈ શકે છે. અને પે લેવલ મેટ્રિક્સ 17ની વાત કરીએ તો હાલમાં 7મા પગાર પંચ પ્રમાણે લઘુત્તમ બેઝિક પે લેવલ મેટ્રિક્સ 17માં 2.25 લાખ છે, જે વધીને 2.70 લાખ થઈ શકે છે. મિત્રો કર્મચારીઓ હવે 8મા પગાર પંચની રચનાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. એમ્પ્લોઈઝ વર્કર્સની પ્રમુખ વીસી યાદવે વડાપ્રધાન મોદીને પત્ર લખીને 8મા પગાર પંચની પ્રક્રિયા ઝડપી બનાવવા વિનંતી કરી છે. તેવી જ રીતે મિત્રો BIRTSAના એક પત્ર દ્વારા નાણામંત્રીને જાણ કરાઈ છે કે 8મા પગાર પંચની તરફ સરકાર જે છે તે કોઈ પણ વિલંબ કર્યા વિના જલ્દીથી આગળ વધે. મિત્રો જો સરકાર 8મા પગાર પંચનું જે રચના કરશે તો મોંઘવારી ભથ્થું શૂન્ય થશે અને તમે ફિક્ટર પેમેન્ટમાં વધારો જોઈ શકો છો. મિત્રો તો મિત્રો આમ 8મા પગાર પંચને લઈ અને સરકાર હવે જે છે તે મિત્રો લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને અપેક્ષાઓ એવી સેવાઈ રહી છે કે આગામી